જોંજરીના બાગમાં સુંદર પેપર મારી ગંગાજી લાખોમાં એક છે. ખાવાનું બન્યું નથી, ચાલુ કરી દીધું નહીં, રાહ ના જોઈ. ઝાંઝરી વોટરફોલ. Jhanjari waterfall. This is about 80 kilometers, 85 kilometers from Ahmedabad, and I am here with my friend Roxy after a very long time. આહા, શું આહલાદક દ્રશ્યો છે. નદી પાણીથી ભરપૂર ભરેલી, કાળા પણ શીતળ સુંદર પથ્થરો, અને આજે રવિવાર, આમ તો ઉનાળાનો આકરા તાપ અને બફારા સાથેનો રવિવારની સવાર છે, પણ અમે લોકો એટલી મજા કરવા આવ્યા છીએ અહીંયા આગળ. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અમેઝિંગ સન્ડે. હું અને મારો ફ્રેન્ડ રોક્સી કેટલા વર્ષો પછી આજે પાછા ભેગા થયા, અને ભેગા થઈને અમે બાઇક રાઇડ પ્લાન કરી. ઇટ વોઝ ઓલ વેરી સ્પોન્ટેનિયસ. અમે બાઇક રાઇડ કરીને ઝાંઝરી વોટરફોલ આવ્યા છે. આ ઝાંઝરી વોટરફોલ આ નદીનો આખો પટ છે, આગળ વોટરફોલ છે, પણ અહીંયા પાણી બહુ જ સરસ અને બહુ બધું ભરેલું છે. સો વી આર સુપર એક્સાઇટેડ, અને આઈ થિંક અમે અહીંયા આગળ હવે વિલ પ્લાન અવર બ્રેકફાસ્ટ એન્ડ ધેન આઈ વિલ ટેલ યુ વોટ ઓલ વી ડુ. રેડી ટુ કુક નૂડલ્સ બનાવવાનો હવે પ્લાન છે.
તો અમે નૂડલ્સ લઈને આવ્યા છીએ, પાણી લઈને આવ્યા છીએ. ગેસ સ્લો કરી પાણી પોર કરી દઈએ થોડુંક, 1/2 લીટર નાખવું. આહા, એટલી વારમાં ગરમ બી થઈ ગયો. આ બ્યુટેન સ્ટવની મજા એ છે તરત જ ગરમ થઈ જાય. પાછા પેલા કેમ્પિંગ વાસણ પાતળા સ્ટીલવાળા વાસણ છે એટલે ફટ દઈને ગરમ થઈ જાય. અને ઘરે કોઈ દિવસ મેગી 2 મિનિટમાં બને નહીં, પણ આ કેમ્પિંગ વાસણમાં કરો ને તો 2 મિનિટમાં બની જ જાય દર વખતે. ધીસ ઇઝ માય ઓબ્ઝર્વેશન એન્ડ એક્સપિરિયન્સ. ભાઈ, આઈ વિલ નીડ યોર હેલ્પ હો રોક્સી. આમાં વાંચીને જોઈ લેજો. આ બધી નવી પ્રકારની બધી આવી છે નૂડલ્સ, કોરિયન, એટલે થોડું સ્ટડી કરવું પડશે. આમાં એવું ના થાય કે ટેસ્ટ મેકર પછી નાખવાનું હતું ને પહેલાં નાખવાનું હતું ને પાછું, નહીં તો ભાઈ બહાર ગોટા ખાવા પડશે પહેલાં ત્યાં. ભાઈ તમે થોડું આ અભ્યાસ કરી લેજો પછી, હો ને. જગ્યા વિશે તો કે જગ્યા કેવી છે? તો જગ્યા તો ભાઈ અદ્ભુત જ છે, 1 નંબર. જુઓ આ પક્ષીઓ, આ જો આ પેલો સફેદ ડોકવાળો બગલો, આ પેલી કાળી કાકણસાર, ધોળી કાકણસાર, ઓહો આ પેલું થીકની છે, થીકની, આ ટીટોડી જેવું દેખાય ને, આ પેલું પોન્ડ હેરોન, કેટલા બર્ડ્સ છે. આ યાર આવું જોઈએ કે નહીં લોકોએ? બસ આનાથી વધારે સારું સન્ડેનો બ્રેકફાસ્ટ હોય જ નહીં લાઈફમાં. જો આવું મહિને દાડે એકવાર અનુભવ ના કરીએ ને તો આપણે તો પતી જવાય, ખબર છે. આ આપોઆપ એક પ્રકારનું મેડિટેશન છે. જે બાઇક રાઈડ કરી, ગમતા ગીતો સાંભળ્યા, અને એ બાપુ રોડ જોડે જે વાતો કરી, આમ પેલો ટ્રકવાળો આવી જાય વચ્ચે ને એને મનમાં કહીએ ભાઈ આગો ખસ જવા દે, અને જે તમારા ફ્રી ફોલિંગ એક્સપ્રેશન્સ નીકળે એની મજા છે ને યાર. ઇટ હેલ્પ્સ યુ અનવાઇન્ડ, ઇટ હેલ્પ્સ યુ ગેટ આઉટ ઓફ યોર નહીં બોગસ ચેન ઓફ થોટ્સ જે રોજ સવારથી સાંજ ચાલતા હોય. સો લેટ મી ટેલ યુ ઓલ વન ઇમ્પોર્ટન્ટ થિંગ. આ ટ્રીપ માટે આઈ વોઝ પ્લાનિંગ સિન્સ યસ્ટરડે મોર્નિંગ. મેં બહુ બધા ફ્રેન્ડ્સને પૂછ્યું, બધા આવવાની તૈયાર થાય ના થાય, બધાને ગરમીથી બીક લાગતી હતી. પછી છેવટે મેં એવું વિચાર્યું કોઈ નહીં આવે ને તો હું એકલો જઈશ. હા, પછી મેં મને જ્યારે પૂછ્યું હા તો મને બી આમ બીક તો લાગતી હતી. મને થયું કે યાર તડકામાં ઘરમાં એસીમાં બેસીએ, હા પછી આ બાઇક લઈને નીકળીએ. પણ છેલ્લે પછી મને થયું કે હવે આને આટલું બધું મન છે હા. તો થેન્ક યુ રોક્સી. હા, બસ આવી જ આપણે સ્પોન્ટેનિયસ ટ્રીપ લાસ્ટ ટાઈમ કરી હતી અમદાવાદથી જેસલમેર. એ બી આવી જ કરી હતી, કોઈ પ્લાન વગર, અને પછી આજે કરીએ છીએ. અને જેસલમેર આપણે ગયા હતા 2019માં. હા જો ઊંટ સવારી કરવી હોય તો ઊંટ સવારી કરવી હોય તો. ક્યાં જાઓ છો? ઊભા રહો. હે, મંદિરે જાઓ છો અને લોકોને શું સવારી કરાવો છો? હા, સવારી કરીએ. એમ, સરસ. અહીંયા પેલો વોટરફોલ કેટલો દૂર છે અહીંથી? હા હા, ત્યાં છે. એ એટલું ચાલતા જવું પડે અહીંથી. તો અહીં રસ્તો છે જવાનો? અચ્છા, આ શું બને છે અહીંયા? હે, રિસોર્ટ બને છે. રિસોર્ટ બને છે. એ શું નામ છે? અને આ કેમલ ઉપર કેટલે ચલાવો છો? ક્યાં લઈ જાઓ છો? અચ્છા, અહીં મંદિરથી નદી કિનારે આંટો મરાવો છો એમ? કેટલા પૈસા લો? 100 રૂપિયા. વાહ, પણ સારો વ્યૂ મળતો હશે નહીં ઉપરથી? હે, જોરદાર, વેરી નાઇસ. ઓકે, પાણી હવે ઉકળવા માંડ્યું થોડું થોડું.
ઓલમોસ્ટ બધું ફૂલ ઉકળી જ ગયું છે. ટેસ્ટ મેકર નાખી દીધા, સરસ થોડી આછી આછી સુગંધ બી આવવા માંડી છે, તમને વરાળ બી દેખાતી હશે. સો આ થઈ જાય પછી અમારો પ્લાન એ છે કે અમે આમાં ચા બનાવીશું. ચા બનાવી ચાની સાથે નૂડલ્સ. આ અમારો આ વ્યૂ સાથેનો આજનો બ્રેકફાસ્ટ. સારી થઈ ગયો ભાઈ મેગી નૂડલ્સ, અને ટેસ્ટ બી સારો આવે. થોડું સ્પાઇસી છે તો મજા આવશે. હા હા હા. જો અમે તો આ બધું લઈને આવ્યા હતા, પણ તમે કશું લીધા વગર આવો ને તો બી મસ્ત ગરમા ગરમ મેગી અહીંયા આગળ મળી જાય. શું નામ તમારું? બુધસી. બુધસી છે ને, અહીં મેગી વેચે છે, અને આવીને તમને સરસ, તમે શેમાં લાકડામાં ગરમ કરીને બનાવો? ચૂલા પર. ચૂલા પર ગરમ કરી મસ્ત મેગી બનાવીને ખવડાવે. કેટલા રૂપિયા થાય એક મેગીના? અહીંયા તમે મજૂરી બધું હોય એટલે 50 લઈએ. બરાબર. હા તો પોસાય 50, આટલું 2 કિલોમીટર અંદર તો. અદ્ભુત. અને થેલામાં શું શું લઈને ફરો છો તમે? બધો સામાન છે ભાઈ, આપણને એમ હતું કે આપણે જ બધું લઈને ફરીએ. જો હા હા, ઓ ટામેટા બધું જ છે. જો મેગી ને ઓ મસાલો છે અલગ, તપેલી, ચાનો સામાન છે. બોલો. હા હા હા, જોરદાર. બુધસી, કારણ કે અમે લઈને આવ્યા હતા, અમને ખબર નથી કે આવી સરસ સગવડ હશે અહીં. આપણે ગાયન કલાકાર છે. તમે ગાયન કલાકાર તો સંભળાવી દો કંઈક. શું સંભળાવશો? બોલો. વનમાં બોલે મોરલો, વનમાં બોલે મોરલો, મીઠી એની વાણી, મારી ગંગાજી લાખોમાં એક છે, જોંજરીના બાગમાં સુંદર પેપર, મારી ગંગાજી લાખોમાં એક છે, વન મેં બોલે વન મેં બોલે વન મેં બોલે મોરલો, મીઠી એની વાણી, મારી ગંગાજી લાખોમાં એક છે, જોંજરીના બાગમાં વહેસ નદી, મારી મૈયા તો લાખોમાં એક છે, વન મેં બોલે મોરલો વન મેં બોલે મોરલો, મીઠી એની વાણી, મારી ગંગાજી લાખોમાં એક છે, ઝાંઝરીના બાગમાં ગીરે પાણી, મારી મૈયા તો લાખોમાં એક છે, વન મેં બોલે વન મેં બોલે વન મેં બોલે મોરલો, મીઠી એની વાણી, મારી ગંગાજી લાખોમાં એક છે. વાહ વાહ વાહ, અદ્ભુત. મજા આવી ગઈ. અદ્ભુત અદ્ભુત, મજા પાડી દીધી તમે જંગલમાં. આ જો રોક્સી હવે ખાવાનું બન્યું નથી, ચાલુ કરી દીધું નહીં, ગાય ના જોઈ, અને ચા ગરમા ગરમ વાડકો ભરીને. કેવી છે? અદ્ભુત. વાહ, મંગલ. જોરદાર. લુક એટ ધીસ. હા, ફૂલ નાસ્તો થઈ ગયો, ચા પી લીધી. હવે આ કચરાનું શું કરવું, એને સમેટવો પડશે. કંઈ નહીં, આ થેલી ઘરેથી લાવ્યા છીએ, એમાં બધું ભરીને લઈ જઈએ પાછો. ઘરે જઈ અને પ્રોપર એને ડિસ્પોઝ કરશું. આવી સુંદર જગ્યા પર ક્યાં આપણા અવશેષો છોડીને જવાનું. થોડા એઠા વાસણે ભરી જ કાઢીએ જોડે જ, એટલે બધું એક રીતે કોમ્પેક્ટ થઈને પેક થઈ જાય. નો મોર કચરા.
કોઈ ગંદુ વાસણ જોડે અહીંયા રાખવાનું નહીં, બધું લઈને જવાનું. અને અહીંયા આગળ અમે વાસણ ધોવાના બી નથી, એ પાછું અહીં ધોઈએ. આ મેગીની સ્મેલ અંદર જાય પાણીમાં, તો પક્ષીઓ બિચારા કન્ફ્યુઝ થઈ જાય. એવું કરવાનું. શાંત પાણી ઊંડા, આ કહેવત અહીં એકદમ સાચી સાબિત થાય છે. તો અહીંયા આગળ નદીમાં 200થી વધારે લોકો ડૂબીને જીવ ગુમાયેલો છે અત્યાર સુધી. તો તમે કોઈ ક્યારે બી અહીં આવો, મોસ્ટ વેલકમ, આવવું જ જોઈએ અહીંયા આગળ. જો કોઈ દિવસ અહીં ના આવ્યા હોય અથવા ફરી આવવાની ઈચ્છા હોય તો યુ મસ્ટ કમ, બટ just be careful of water. ઝાંઝરી વોટરફોલ આવવા માટે ગાડી પાર્ક કરીને લગભગ 2 કિલોમીટર જેવું ચાલવું પડે છે, એટલે એની ખાસ ધ્યાન રાખવું. અત્યારે પાણી બહુ ઓછું છે, વોટરફોલ જેવું કંઈ દેખાતું નથી. તો પાણી નદીમાં બહુ જ ભરેલું હોય, જોયું અમે. જે ચાલો તો જઈએ અહીંયા. એવું હોય તો રિટર્નમાં ઓટોવાળાને બોલાવી દીધું. પાર્કિંગ છોડી દઉં એ સારું. હા, એવું કર નાખીએ. કે આવશે કેવી રીતે, ખબર કેવી રીતે પડે એને કે અમે એને બોલાવીએ છીએ? કદાચ આની જોડે નંબર હશે. મસ્ત ઠંડુ પાણી. તો મિત્રો, આ રોક્સીની ઓળખાણ મેં તમને આપી, મારો ફ્રેન્ડ છે. પણ હવે એના વિશે એનું થોડુંક પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ બી કહી દઉં, મજા આવે એવું. રોક્સી અત્યારે ગુજરાત માટે કામ કરે છે, પણ એક જમાનામાં એ હોટશોટ ક્રાઇમ રિપોર્ટર હતો. અમદાવાદના બધા ક્રિમિનલ્સ, બધા સિનિયર પોલીસ ઓફિસરો બધાને ઓળખે અને ભાઈ જાત જાતની સ્ટોરી કરતા હતા. હવે અહીં જો બિચારાની જેમ બેઠા ઊંટની રાહ જોતા કે ભાઈ ઊંટ આવી અને રોક્સીને મને રેસ્ક્યુ કરીને બાઇક સુધી લઈ જાય. હા છે.
લંડન ડેરીની ગાય. આટલી ગરમીમાં ચાલીને પાછા નહોતું જવું એટલે અમે ઊંટ સવારી કરી. રાજા અમારો ઊંટ છે અને જહાજની જેમ અમને લઈ જાય પાણીમાં. રણનું જહાજ પાણીના કિનારે. સ્કૂલમાં કેવું ભણતા હતા, રણનું જહાજ એટલે શું? કારણ આપો. ઊંટને રણનું જહાજ કહેવાય. એ ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને આ વિડીયો મજા આવશે અને વરસાદ પડે પછી ઝાંઝરી જવાનો મેળ પડે તો ચોક્કસ જઈ આવજો. પણ આઈ વોન્ટ ટુ મેક વન રિક્વેસ્ટ. હજુ સુધી ઘણા ફ્રેન્ડ્સે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને જો તમને ખરેખર મારા વિડીયો ગમે તો પ્લીઝ એને લાઈક કરજો અને એને તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.